હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 29 ઓક્ટોબર 2025 ને આપણે જોઈએ બજાર ભાવ. અહીંની દેશી લોકલ કાકડી છે જે 30 થી 35 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે શ્રીજીમાં વાલભાઈ જે વેચાણ કરે છે. આપણે જોઈ તો આ દૂધી છે જેમાં અહીંની લોકલ દૂધી છે, થોડોક ટીકટક બજાર થઈ ગઈ છે. વરસાદ પડ્યો એમાં 20 રૂપિયા કિલો વેચાય છે સારી દૂધી. શું નામ ભાઈ? મગનભાઈ. ખેડૂત નું નામ છે કયું ગામ? જે ભાઈ કુચિયાદળ થી આવે છે મગનભાઈ. આ દૂધી લે આ દાણાવાળા ચોરા જે દાણાવાળા ચોરામાં એવરેજ બજાર છે 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? હરેશભાઈ. ખેડૂત નું નામ છે કયું ગામ? જે ભાઈ રાજપીપળા થી આવે છે. આ દાણાવાળા ચોરા લે આપણે જોઈને તો આ મરચા એકદમ લાઇટિંગ વાળું છે. મરચામાં એકાએક મંદી પડી છે જે 15-20 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે મરચાની. જે મીડિયમ મરચું 15 રૂપિયા વેચાય છે. જે ભાઈ રાજખોડિયારમાં ભાઈ વેચે છે. મરચાની બજાર તમને માનામાં ન આવે એવી રીતની મંદી પડી ગઈ છે. આપણે જોઈને તો આ ગુવાર છે. મહેશભાઈ, ગુવારમાં શું થયું? ગુવારમાં એવરેજ ભાવ 40 થી 50 રૂપિયા કિલો વેચાય છે જે બહારનું પાર્સલ છે. આપણે જોઈએ તો આ કોબી છે જે નંબર કોબી 5 રૂપિયા કિલો વેચાય છે જે એકદમ મંદી છે. મહેશ બાપા વેચે છે. નાનું મીડિયમ કોબી છે. લીલા રીંગણામાં પણ રીમણાથી એવરેજ બજાર જળવાઈ રહી છે. 40 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? શું નામ તમારું? મહેશભાઈ. ખેડૂત નું નામ છે કયું ગામ? જે ભાઈ વસુંધરા થી આવે છે. આ રીંગણા થાય છે. આપણે જોઈને તો આ ગુલાબી રીંગણું છે જેમાં પણ એવરેજ બજાર 40 રૂપિયા કિલો છે. એપલ ગોટી આમાં શું ભાવ છે? જે એવરેજ એપલ ગોટીમાં 25 થી 30 રૂપિયા સુધી કિલો થી આવે. કોબીસમાં જે સારું એક નંબર કોબીસ જોઈને તો 14-15 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ સુરેશભાઈ નું નામ છે જે લોધીડા થી આવે છે. આપણે જોઈએ તો અહીંના લોકલ દેશી ટમેટા છે જે 20 થી 25 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. જે વરસાદના હિસાબે 2-5 રૂપિયામાં વધારો આવ્યો છે. શું નામ ભાઈ? ચંદુભાઈ. ખેડૂત નું નામ છે કયું ગામ? જે ભાઈ કોઠારિયા થી આવે છે. ગાજરમાં શું થયું? ગાજરમાં પણ મંદી પડી ગઈ છે વરસાદના હિસાબે 20 રૂપિયા કિલો વેચાય છે. આ મરચી 40 થી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અજીતભાઈ. ભાઈ નું નામ છે જે ફુલાવરમાં શું થયું? જે એક નંબર ફુલાવર છે જે મોટા દડા જેનો ભાવ 300 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. અને હંસરાજભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ માલિયાસણ થી આવે છે. કારેલા જોઈને તો 25-30 રૂપિયા કિલો વેચાય છે. જે કનૈયા ટ્રેડિંગમાં રાજુભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. જે ખીરા કાકડી છે જેમાં મંદી પડી છે જે 10 રૂપિયા કિલો વેચાય છે.
લોકલ 10 રૂપિયા કિલો વેચે કોબીસમાં નીચી બજાર ગઈ વાલોરમાં આવતી ભાઈ હાલો વાલોરમાં 20-25 વાલોરમાં પણ આજે તો નીચી બજાર બતાવે છે 30 રૂપિયા સુધી પણ વેચાય છે વાલોર આ પેપ્સિકોન મરચું છે જે 80 રૂપિયા સુધી 70-80 સુધી વેચાય છે કાચી કેરી છે જે 60 રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈએ તો આ કાચા પોપૈયા જે 80 રૂપિયાનું જબલું વેચાય છે જે ભાઈ વેરે કૃપામાં વેચે છે હોલસેલથી આ ફાફડા વાલ છે જે 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈએ તો આ એક નંબર આદુ આમાં શું ભાવ થાય ભાઈ જે ભાવ થાય છે 50 રૂપિયા કિલો વેચાય છે માર્કેટનો એક નંબર આદુ છે જે એકદમ ચોખ્ખું અને મોટું આદુ છે જે 50 રૂપિયા સુધી કિલો વેચાય છે જે મીડિયમ ફુલાવર છે ને એ 150-200 રૂપિયાનું પણ ઉધડું પોટલું વેચાય છે સરગવામાં સોલ્ટેજ છે જે 100 થી 120 રૂપિયા કિલો વેચાય છે જે થોડો કરીને વેચવાનું થાય છે આપણે જોઈને તો આ વાલ છે જે દાણાવાળા વાલમાં 200 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે અને જે 3 કિલો જેવો વજન આવે જે 65-70 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે વાલના શું નામ ભાઈ જે અરજીભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે જામગઢથી ભાઈ આવે છે દાણાવાળા વાલ લઈને તુવેરમાં આવતું જે તુવેરમાં એવરેજ બજાર છે 40 રૂપિયા કિલો વેચાય છે ક્યારેક 50 માં જાય છે બાકી એવરેજ 40 રૂપિયા કિલો વેચાય છે આપણે જોઈએ તો આ ગલકા છે કેટલો વજન આવે જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગલકા જે અહીંના લોકલ છે કયું ગામ ભાઈ જે ગોલમાર્ટ થી ભાઈ આવે છે શું નામ ધર્મેશભાઈ ખેડૂતનું નામ છે જે ગોલમાર્ટ થી ગલકા લઈને આવે છે આપણે લીંબુમાં બજાર જોઈએ તો 30 થી માંડી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ હળદરમાં પણ 50 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે આમળામાં વધ્યું ધીરુભાઈ 10 રૂપિયા જે મીડિયમ 2 નંબર આમળા છે જે હોલસેલ ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ જય ખોડિયારમાં ધીરુભાઈ વેચે છે આ ચોરામાં આવતી ભાઈ પુરિયાવાળા ચોરા છે જે એકદમ ચોખ્ખા અને નીચી બજારની હિસાબે 80-100 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે જે ભાઈ લોધીડાથી આવે છે ચોરા લઈ